બેટ દ્વારકા તીર્થ ક્ષેત્રથી 5 કિલોમીટર દૂર આવેલું એક પૌરાણિક સ્થાન. ઓમ હનુમંતે નમઃ વિશ્વનું એક જ એવું માત્ર મંદિર છે જ્યાં પિતા અને પુત્ર એટલે કે હનુમાનજી મહારાજ અને તેમના પુત્ર મકરધ્વજી બિરાજમાન છે. બેટ દ્વારકા જ્યારે પણ આવવાનું થાય ત્યારે અચૂક આ પવિત્ર પૌરાણિક સ્થાન ઉપર જરૂર આવજો. આ પૌરાણિક સ્થાનનો મહિમા પણ અનેરો છે. પિતા પુત્રની જોડી પણ કહેવામાં આવે છે. આપણે એવો પણ પ્રશ્ન થશે કે હનુમાનજી મહારાજ તો બાળ બ્રહ્મચારી હતા, તો તેમના પુત્રનો જન્મ કઈ રીતના થયો? અહીંયા પિતા અને પુત્રની જોડી કે હનુમાનજી મહારાજ મનુષ્ય સ્વરૂપમાં બિરાજમાન છે અને બકવર્ધનજી છે એના પુત્ર સ્વરૂપમાં બિરાજમાન છે. જ્યારે તો તેમના પુત્રનો જન્મ કઈ રીતના થયો? હનુમાનજી મહારાજના લંકા દહન બાદ જ્યારે સમુદ્ર માર્ગથી તે પરત આવતા હતા, પાછા આવતા હતા, ત્યારે તેમના શરીરમાંથી એક પરસેવાની બૂંદ ટીપું સમુદ્રની અંદર રહેલા મગરીના શરીરમાં જતા તેમાં મકરધ્વજીનો જન્મ થયો, જે પાતાળ લોકના દ્વારપાલ તરીકે તેની નિયુક્તિ થઈ. જ્યારે અહિરાવણ અને મહિરાવણ દ્વારા રામ અને લક્ષ્મણને બંદી બનાવી અને પાતાળ લોકમાં લઈ ગયા, ત્યારે તેમને શોધવા માટે હનુમાનજી મહારાજ જ્યારે પાતાળ લોકમાં ગયા, ત્યારે તેમના દ્વારપાલ એટલે કે મકરધ્વજી સાથે તેમનું યુદ્ધ થયું. પણ હનુમાનજી મહારાજ અને મકરધ્વજી તેમને પરાસ્ત નથી કરી શકતા. તેથી મગરી દ્વારા કહેવામાં આવ્યું કે આ તમારા જ પુત્ર છે. એટલે તેમનું મિલન થયું અને અહિરાવણ અને મહિરાવણનો વધ કરી અને તેમને પાછા પાતાળ લોકમાંથી મુક્ત થયા. એટલે આ પૌરાણિક સ્થાનમાં પણ એની ગણતરી કરવામાં આવે છે, જે હનુમાનજી મહારાજ મૂર્તિ સ્વરૂપમાં એટલે કે મનુષ્ય સ્વરૂપમાં બિરાજમાન છે. શ્રી રામ જય જય રામનો નાથ છે. ભૂમિ પર સંતો મહંતો દ્વારા તપશ્ચર્યા કરવામાં આવી હતી. શ્રી રામ જય જય રામનો નાદ કરવામાં આવ્યો. આવનાર ભક્તો દ્વારા તેમની મનોકામના પૂર્ણ થાય તેના માટે અહીંયા સોપારીની માનતા પણ રાખવામાં આવે છે અને માનતા પૂર્ણ થયા બાદ તેને સોપારી અહીંયા અર્પણ કરવામાં આવે છે. લોકોની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર સ્થાન એટલે કે આ હનુમાનના મંદિર અહીંયા આવનાર તીર્થયાત્રિકોની માટે મંદિરના સમય અનુસાર નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને સૌ ભક્તો પ્રસાદ મહાપ્રસાદ લઈ અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. આ નિઃશુલ્ક વ્યવસ્થા છે એટલે મંદિરના સમય અનુસાર અહીંયા સૌ ભક્તો મહાપ્રસાદ લઈ અને અહીંની હનુમાનનાની બેટ દ્વારકાની યાત્રા પરિપૂર્ણ કરે છે. વધુમાં વધુ શેર કરજો.